હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વર્ણપટ વિશે કેટલીક વાત કરી હતી. વર્ણપટ મુખ્ય બે પ્રકારના આવશે. એક છે ઉત્સર્જન વર્ણપટ, બીજો છે શોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટ શાના કારણે જોવા મળે? કોઈ પરમાણુ છે, એ પરમાણુ પર જ્યારે લાઇટ કે એનર્જી આપાત થાય, ઇલેક્ટ્રોન એનર્જીનું શોષણ કરીને ઊંચા ઉર્જા સ્તરમાં જાય, ફરી પાછો નીચા ઉર્જા સ્તરમાં આવે. આ દરમિયાન એ કેટલીક ઉર્જાનું ફોટોનના સ્વરૂપમાં ઉત્સર્જન કરશે અને આ ફોટોનની રેન્જ જે હોય છે એ અલ્ટ્રાવાયોલેટ રેઝ, વિઝિબલ રેઝના રેન્જની અંદર હોય છે. એને તમે આસાનીથી જોઈ શકો છો. આ જે ફોટોન ઉત્સર્જિત થાય છે એને એક પડદા ઉપર પાડવામાં આવે, પડદા ઉપર આપાત કરવામાં આવે. એનાથી જે વર્ણપટ જોવા મળે એને આપણે ઉત્સર્જન વર્ણપટ કહીએ છીએ. અને આ ઉત્સર્જન વર્ણપટમાં જેટલો ગેપ ખાલી ડાર્ક જોવા મળે છે એટલો ભાગ આપણે એવું કહીશું કે એટલો ભાગ ઇલેક્ટ્રોનની જે સંક્રાંતિ થઈ એ દરમિયાન શોષણ થયેલો છે, તો એ વર્ણપટને આપણે શોષણ વર્ણપટ કહીશું. આ સિવાય ઉત્સર્જન વર્ણપટને બે ટાઈપની અંદર વહેંચી શકીએ. એક સતત, અસતત વર્ણપટ. સતત એટલે એમાં કન્ટિન્યુઅસ લાઇનિંગ આવે. અસતત વર્ણપટ વચ્ચે વચ્ચે ગેપ આવશે. એમાં પણ બે ટાઈપ, એક રેખા વર્ણપટ અને બીજો બેન્ડ વર્ણપટ. રેખા વર્ણપટનું એક એક્ઝામ્પલ જોયું તો આપણે હાઇડ્રોજન એટમ દ્વારા જોવા મળતો વર્ણપટ. આજે એના વિશે જ કેટલીક ચર્ચા કરવાની છે. હાઇડ્રોજન એટમથી જે વર્ણપટ જોવા મળે છે એ વર્ણપટ વિશે આપણે શીખીશું. એના માટે પહેલા તો કેટલાક જે જૂના સૂત્ર ભણી ગયા છે એ યાદ કરાવી દઉં. ઉર્જાનું આપણી પાસે સૂત્ર તો કોઈ ઇલેક્ટ્રોન n કક્ષાની અંદર ભ્રમણ કરતો હોય તો એ કક્ષા માટે ઉર્જા બરાબર -RH z²/n². આ સૂત્ર આપણે ભણી ગયા છીએ. આમાં જૂલ એકમની અંદર ઉર્જા આવશે. ત્યાર પછી ઉર્જાનું બીજું સૂત્ર ઇલેક્ટ્રોન વોલ્ટ માટે. ચાલ, એટલા બધા સૂત્ર નથી કરતા આપણે. હવે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તે દરમિયાન જે ઉર્જાનો તફાવત જોવા મળે, ઉર્જાનું ઉત્સર્જન થાય કે શોષણ થાય, એનું સૂત્ર આપણે ભણી ગયા છીએ. -RH z², પ્લસ આવશે RH z² 1/ni² -1/nf². આ સૂત્ર ઉપરથી આપણે આવૃત્તિનું સૂત્ર મેળવ્યું હતું 3.29 × 10⁻15 1/ni² -1/nf². 1/λ તરંગ લંબાઈનું સૂત્ર હતું 1.096 × 10⁻7 1/ni² -1/nf². આટલા સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયેલા છીએ. આજે એક નવું સૂત્ર પણ આમાં શીખીશું. આ સૂત્ર ઉપરથી આપણને 1/λ ની કિંમત મળે છે. આમાંથી જો તમારે તરંગ લંબાઈની કિંમત મેળવવી હોય તો થોડું ઘણું કેલ્ક્યુલેશન વધારે થશે અને વ્યસ્ત કરીને પછી આગળ કેલ્ક્યુલેશન કરવી પડશે. તો આની અંદર એક નવું સૂત્ર, આ ડાયરેક્ટ આનું વ્યસ્ત કરીને તરંગ લંબાઈ એંગસ્ટ્રોમ એકમમાં જોતી હોય તો એના માટે સૂત્ર બનાવેલું છે. હકીકતમાં આ જે કેલ્ક્યુલેશન કરવી પડે એ કેલ્ક્યુલેશન અગાઉથી કરીને તમને આપેલી છે, નવું કંઈ નથી. તરંગ લંબાઈ લેમ્બડા એંગસ્ટ્રોમ એકમમાં જોઈતી હોય તો એના માટેનું સૂત્ર આવશે 912/z² ગુણ્યા 1/ni² -1/nf². આ સૂત્ર યાદ રાખશું. આજે આપણે નવું જોઈએ છે. તરંગ લંબાઈ એંગસ્ટ્રોમ એકમમાં જોતી હોય આનું વ્યસ્ત કરીને બનાવેલું સૂત્ર છે, બીજું કંઈ નવું નથી. 912/z² × 1/ni² -1/nf². ઓકે, આટલા સૂત્રો આપણે પહેલા પણ ભણી ગયેલા છીએ. આજે વિશિષ્ટ વાત કરવાની છે વધારે
હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ. હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ આપણે જે વર્ણપટ બની ગયા એમાં ઉત્સર્જન વર્ણપટની અંદર એક પ્રકાર આવતો હતો અસતત વર્ણપટ, એમાં પણ બીજો પ્રકાર રેખા વર્ણપટ. રેખા વર્ણપટ અને બેન્ડ વર્ણપટ માટે આપણે એક્ઝામ્પલની અંદર એવું કીધું છે. રેખા વર્ણપટ જનરલી પરમાણુથી જોવા મળશે અને બેન્ડ વર્ણપટ અણુથી જોવા મળશે. તો હાઇડ્રોજન પરમાણુથી જોવા મળતો વર્ણપટ એટલે રેખા વર્ણપટ. આના વિશે કેટલીક ચર્ચા કરવાની છે. હવે થશે શું આ વર્ણપટની અંદર, જ્યારે તમે હાઇડ્રોજન પરમાણુની અંદર ઉર્જા ફેંકો, ઉર્જા આપાત કરો હાઇડ્રોજન પરમાણુ પર, એટલે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ઊંચા ઉર્જા સ્તરમાં જશે. કેટલો ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે આપણને ખબર નથી. ઊંચા ઉર્જા સ્તરમાં એ માત્ર નેનોસેકન્ડ જેટલા સમય માટે જ સ્થાયી હશે, ફરીથી પાછા આવશે. ફરીથી પાછા આવશે એટલે અલગ અલગ તરંગ લંબાઈને આધારિત અલગ અલગ ઉર્જાનું ઉત્સર્જન કરશે. ઉર્જાનું ઉત્સર્જન અલગ અલગ કરે છે, મતલબ એ જે હાયર સ્ટેટમાં ગયા છે ત્યાંથી લોઅર સ્ટેટમાં આવવા માટે જો એ વધારે ઉર્જાનું ઉત્સર્જન કરે તો વધારે નીચે આવશે, ઓછી ઉર્જાનું ઉત્સર્જન કરે તો ઓછા નીચે આવે. વાત સમજાય છે? જો અહીંયા આકૃતિ દોરીને સમજાવો એટલે થોડો ઘણો વધારે આઈડિયા આવે. હાઇડ્રોજન પરમાણુ છે, આની અંદર ઇલેક્ટ્રોન રહેલો છે. હવે તો ઘણા બધા પરમાણુ, માત્ર એક પરમાણુ દર્શાવો છો. આના ઉપર જ્યારે આપણે બહારથી ઉર્જા આપાત કરીએ એટલે ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. ઊંચા ઉર્જા સ્તરમાંથી એ શું થશે, ફરીથી પાછો નીચા ઉર્જા સ્તરમાં આવશે. આ ઉર્જા સ્તરને કહી દો n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. હવે આ ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં જાય એના માટેની 3 શક્યતા છે. કઈ? એક 4 માંથી 3 માં જઈ શકે, બીજું 4 માંથી 2 માં જઈ શકે, અને ત્રીજું 4 માંથી 1 માં જઈ શકે. જો 4 માંથી 1 માં જાય તો એ સૌથી વધારે ઉર્જા ઉત્સર્જિત કરશે. 4 માંથી 2 માં જાય તો થોડીક ઓછી ઉર્જા ઉત્સર્જિત કરશે, અને 4 માંથી 3 માં જાય ત્યારે પણ અલગ અલગ વર્ણપટ જોવા મળશે. વાત સમજાય છે? ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં જાય એના માટેની અલગ અલગ શક્યતાઓ છે. આના આધારે હાઇડ્રોજન વર્ણપટની ઉત્સર્જનની કેટલીક શ્રેણીઓ આપવામાં આવેલી છે. શ્રેણીઓ માટે સંક્રાંતિ યાદ રાખવી પડશે. આવો શ્રેણીના નામથી સમજીએ. પહેલા તો હાઇડ્રોજન વર્ણપટ કઈ રીતે જોવા મળશે. હાઇડ્રોજન પરમાણુ પર આપણે શું કરીએ છીએ, ઉર્જા આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ અને ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. અહીંયા ઊંચા ઉર્જા સ્તર તરીકે આપણે ધારી લઈશું અનંત સુધી. ઊંચો ઉર્જા સ્તર એટલે ક્યાં સુધી લઈ શકે? અનંત ઉર્જા સ્તર સુધી ઉત્સર્જિત થાય છે અને ઊંચા ઉર્જા સ્તર માં જાય છે. ઊંચા ઉર્જા સ્તરમાંથી ફરી પાછો કોની વાત થાય છે? ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં જઈને ફરી પાછો નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઉર્જાનું
ઉત્સર્જન કરશે તેને અનુરૂપ કેટલીક શ્રેણી આપવામાં આવી છે. શ્રેણીની અંદર આપણે જોવાની છે, પહેલી છે લાયમન શ્રેણી, બીજી છે બ્રેકેટ શ્રેણી, ત્રીજી છે પાશ્ચન શ્રેણી, ચોથી છે બ્રેકેટ તો આવી અહીંયા ભૂલ છે, લાયમન, પછી બામર સિરીઝ આવશે, લાયમન, બામર, પાશ્વન, બ્રેકેટ, ફુંડ અને હમ્ફી. લાયમન, બામર, પાશ્વન, બ્રેકેટ, પછી ફુંડ શ્રેણી, ફંડ પણ કહેવાય છે, અને છઠ્ઠી શ્રેણી છે હમ્ફી. ટોટલ 6 સિરીઝ જોવા મળશે હાઇડ્રોજન વર્ણપટ માટે, લાયમન, બામર, પાશ્વન, બ્રેકેટ, ફંડ અને હમ્ફી. આમાં જે પહેલી શ્રેણીની વાત કરીએ આપણે, લાયમન શ્રેણી, લાયમન શ્રેણી એક આવડી જાય તો બાકીનું કામ ખૂબ જ સરળ છે, બાકીનું ઓટોમેટિક સમજાઈ જશે. લાયમન શ્રેણી, લાયમન શ્રેણી કોને કહીશું? તો ઇલેક્ટ્રોન, આપણે કીધું હાઇડ્રોજન વર્ણપટ માટે જ્યારે હાઇડ્રોજન પરમાણુ ઉપર ઉર્જા આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન પોતાની ભૂમિ અવસ્થા, સ્થાયી અવસ્થામાંથી ઉત્સર્જિત થશે, ફરી પાછો નીચેની અવસ્થામાં આવશે. હવે જરૂરી નથી કે જ્યારે તમે આપણે હાઇડ્રોજન પરમાણુ લઈએ છીએ, મતલબ હાઇડ્રોજનના ઘણા બધા પરમાણુ હશે, એની ઉપર ઉર્જા નાખીએ છીએ, ઉર્જા પણ ફિક્સ નથી. ઉર્જા એક સાથે મોટો જથ્થો આપાત કરવામાં આવે છે, જેમ કે સૂર્યપ્રકાશ આપાત કરીએ છીએ, એટલે એવું કોઈ ફિક્સ નહીં હોય કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને બીજી કક્ષામાં જાય, ત્રીજી કક્ષામાં જાય, એવું કંઈ નક્કી નહીં હોય. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને પહેલી કક્ષા કરતાં ગમે તે કક્ષામાં આગળ વધી શકે, અને આ બધી જ કક્ષામાંથી ફરીથી પાછું ગમે ત્યાં આવી શકે. જેમ કે હું વાત કરું, અહીંયા મારી પાસે પ્રથમ કક્ષા છે, n બરાબર 1 છે, n બરાબર 2, 3, 4, 5, 6, આ રીતે આગળ ચાલ્યા કરશે. પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન છે, આના ઉપર ઉર્જા મળે તો આ ક્યાં જઈ શકે? 2 નંબરમાં જઈ શકે, 3 માં જઈ શકે, 4 માં જઈ શકે, 5 માં જઈ શકે, 6 માં, કે આગળ ગમે ત્યાં જઈ શકે. હવે આગળના ઇલેક્ટ્રોન હોય, માની લો કે 2 નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો એ ક્યાં આવી શકે? 1 માં આવી શકે. 3 નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની માટે 2 શક્યતા, એ બીજી કક્ષામાં પણ આવી શકે અને પહેલી કક્ષામાં પણ આવી શકે. ઉત્સર્જિત થઈને ઇલેક્ટ્રોન 4 નંબરમાં ગયો હોય તો એના માટે 3 માં આવી શકે, 2 માં આવી શકે, 1 માં આવી શકે. આ રીતે અલગ અલગ ઘણી બધી પોસિબિલિટી બનશે. એમાંથી લાયમન સિરીઝ આપણે કોને કહીએ છીએ? ઇલેક્ટ્રોનનું એકવાર ઉત્સર્જન થાય, એ ગમે તે કક્ષામાં હોય, બીજામાં હોય, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં, ગમે ત્યાં હોય, એનાથી આપણને કોઈ મતલબ નથી. પરંતુ એ ફરી પાછું જ્યારે આવે ત્યારે પ્રથમ કક્ષાની અંદર આવવો જોઈએ. વાત સમજાય છે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈને ફરી પાછો આવે ત્યારે કઈ કક્ષામાં આવવો જોઈએ? પ્રથમ કક્ષામાં. તો એવી સિરીઝને આપણે કહીએ છીએ લાયમન સિરીઝ. એટલે ઇલેક્ટ્રોન લાયમન સિરીઝમાં ક્યાંથી ક્યાં આવશે? ઉચ્ચ ઉર્જા સ્તરમાંથી પ્રથમ કક્ષામાં, ઉચ્ચ ઉર્જા સ્તર એમાંથી n બરાબર 1 માં પ્રથમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન આવી જશે. અહીંયા ઊંચા ઉર્જા સ્તર તરીકે આપણે કોને લઈ શકીએ? n બરાબર 2
2 3 4 5 અનંત સુધી. બીજી થી લઈને અનંત સુધીની ગમે તે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ત્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં આવવાનો છે? પ્રથમ કક્ષા n બરાબર 1. તો આવા જેટલા પણ વર્ણપટ હોય આ બધા જ વર્ણપટને આપણે શું કહીશું? લાયમન સિરીઝ. હવે આના માટે કેટલાક શબ્દો યાદ રાખવાના છે. ક્વેશ્ચન આ જે સૂત્ર તમે ભણી ગયા છો એમાંથી જ આવવાનો છે, પરંતુ સિરીઝના નામથી ક્વેશ્ચન આવશે. ક્વેશ્ચનની અંદર આ જે ni અને nf હોય છે, જેવા આપણે લાસ્ટ ટાઈમ એકવાર જે આ સૂત્રો વાળો લેક્ચર હતો એની અંદર એવા ક્વેશ્ચન જોયા હતા કે એમાં તમને ક્વેશ્ચનની અંદર જ આપી દીધું હોય ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે છે. તો અહીંયા એવો શબ્દ કે તમને સ્પષ્ટ નહીં કરેલો હોય કે ઇલેક્ટ્રોન આ કક્ષામાંથી આ કક્ષામાં આવે છે. ઇલેક્ટ્રોનની સંક્રાંતિ માટે કીધું હોય કે લાયમનની પ્રથમ શ્રેણી. તો લાયમનની પ્રથમ શ્રેણી એટલે શું થાય? ઇલેક્ટ્રોન 2 માંથી 1 માં આવે. લાયમનની બીજી શ્રેણી એટલે ઇલેક્ટ્રોન 3 માંથી 1 માં આવે. લાયમન શ્રેણીની બીજી રેખા. તો આ ટાઈપના શબ્દોની અંદર તમને માહિતી આપેલી હશે, એમાંથી તમને ખ્યાલ આવવો જોઈએ ni અને nf શું છે. ચલો, તો આની અંદર આપણે કેટલીક નોટ્સ બનાવશું. એમાં પહેલું છે લાયમન શ્રેણીની પ્રથમ રેખા. લાયમન શ્રેણી માટે પ્રથમ રેખા ક્યાંથી ક્યાં સુધી હશે? n બરાબર 2 થી 1. દ્વિતીય રેખા n બરાબર 3 થી 1. એટલે જો તમને ક્વેશ્ચનમાં પૂછ્યું હોય કે લાયમન શ્રેણીની દ્વિતીય રેખા દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની ઊર્જા શોધો, સૂત્ર તમે આ યુઝ કરશો RH Z2. Z માટે પરમાણુ આપી દીધું હોય, હાઇડ્રોજન હોય, લિથિયમ પ્લસ 2 હોય, હિલિયમ પ્લસ હોય, એ તમને Z માટે પરમાણુ આપી દીધો હોય. ni અને nf તમારે નક્કી કરવાનું રહે. શબ્દ આપ્યો છે લાયમન સિરીઝની દ્વિતીય રેખા, તો એના માટે ni શું થાય? 3. nf શું થાય? 1. તૃતીય રેખા ચાર માંથી 1 માં. શરૂ ગમે ત્યાંથી થતું હોય, લાસ્ટ ક્યાં આવશે? 1 માં. લાયમન શ્રેણીની અંતિમ રેખા શબ્દ વાપરે, લાસ્ટ લાઈન, તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવશે? અનંતથી પહેલામાં. અનંત નંબરની કક્ષા હોય ત્યાંથી પહેલા નંબરની કક્ષામાં આવે. લાયમન શ્રેણીની જે પ્રથમ રેખા હશે જે ઇલેક્ટ્રોન 2 માંથી 1 માં આવશે એ દરમિયાન મિનિમમ ઊર્જાનું ઉત્સર્જન થશે, કારણ કે તમે આ રીતે રેખાઓ બનાવો. આ n બરાબર 1 છે, 2 છે, n બરાબર 3, n બરાબર 4, n બરાબર અનંત. આમ જેમ જેમ ઉપર તરફ જતા જશો એમ ઊર્જા વધતી જશે. તો 1 અને 2 વચ્ચે ઊર્જાનો ગેપ સૌથી ઓછો, અનંત અને 1 વચ્ચે ઊર્જાનો ગેપ સૌથી વધારે. તો પ્રથમ રેખા માટે ઊર્જા કેવી હશે? મિનિમમ હશે. ઊર્જા મિનિમમ હોય, પ્રથમ રેખાની જ વાત કરીએ છીએ, ઊર્જા મિનિમમ હોય તો સાથે સાથે આવૃત્તિ પણ કેવી હોય? મિનિમમ. અને આવૃત્તિ મિનિમમ હોય તો તરંગ લંબાઈ લેમ્બડા કેવી હશે? મેક્સિમમ. આ શબ્દો ઉપર ભાર આપવાનો છે કારણ કે અહીંથી પણ ક્વેશ્ચન પૂછી શકે છે. ક્વેશ્ચન શું પૂછાય? લાયમન સિરીઝ માટે હાઇડ્રોજન પરમાણુ માટે મિનિમમ ઉત્સર્જિત થતી ઊર્જા શોધો. હવે લાયમન સિરીઝ કે અને એમાં કઈ રેખાની અંદર મિનિમમ ઊર્જાનું ઉત્સર્જન થાય એ ખ્યાલ હોવો જોઈએ. મિનિમમ ઊર્જા ક્યાં આવશે? પ્રથમ રેખા. સાથે સાથે મેક્સિમમ તરંગ લંબાઈ પૂછે તો પણ પ્રથમ રેખા આવે. હવે લાયમન સિરીઝ માટે
કઈ એવી સંક્રાંતિ જોવા મળશે જેની અંદર ઉર્જા મહત્તમ હોય? તો અંતિમ. ઉર્જાનો ગેપ મહત્તમ છે. અહીંથી અહીંયા આવવા માટે ઇલેક્ટ્રોન ઘણી બધી ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો લાસ્ટ રેખા માટે વાત કરો, ઉર્જા મેક્સિમમ. ઉર્જા મેક્સિમમ હોય તો આવૃત્તિ પણ મેક્સિમમ મળશે અને લેમ્ડા મિનિમમ. જો એવો ક્વેશ્ચન પૂછાય લેમ્ડા મિનિમમ હોય એ દરમિયાન ઉર્જા શોધો તો લેમ્ડા મિનિમમ એટલે ઇન્ફાઇનાઇટ ટુ 1 આવશે લાયમન સિરીઝ માટે. તો આ વાત થઈ ગઈ લાયમન સિરીઝની. ત્યાર પછી સેકન્ડ નંબર ઉપર આવે છે બામર સિરીઝ. બામર શ્રેણી માટે યાદ રાખવાનું છે જેવું લાયમન સિરીઝની અંદર થાય છે સેમ એવું જ બામર સિરીઝ માટે, પરંતુ અહીંયા જે ઇલેક્ટ્રોન આવવાની કક્ષા છે એ બદલાઈ જાય છે. લાયમન સિરીઝ માટે ઇલેક્ટ્રોન માટે અંતિમ જે કક્ષા આવતી હતી એ હતી n બરાબર 1. બામર સિરીઝ માટે એ થઈ જાય છે n બરાબર 2. બામર સિરીઝ આપણને કોને કહીશું? પરમાણુ છે હાઇડ્રોજન, ઘણા બધા હાઇડ્રોજન પરમાણુ છે, એના ઉપર ઉર્જા આપાત કરો છો એટલે ઘણા બધા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને ઉપરના કક્ષામાં જશે. આ રીતે એક પરમાણુ છે એવું સમજી લો. તો અહીંયાથી ઘણા બધા ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાં જશે. આ ઉપરની કક્ષાઓમાંથી ઘણા બધા ઇલેક્ટ્રોન એવા હશે જે પહેલી કક્ષામાં આવતા હશે, ચાહે 2 માંથી 1 માં આવતા હોય, 3 માંથી 1 માં આવતા હોય, 4 માંથી 1 માં આવતા હોય કે અનંતમાંથી 1 માં આવતા હોય. તો ઘણા બધા ઇલેક્ટ્રોન એવા પણ હશે જે બીજી કક્ષા સુધી આવીને અટકી જાય. એવું પણ બને ને, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગયો હોય તો ત્યાંથી પહેલીમાં આવી શકે, એવી જ રીતે બીજીમાં આવીને અટકી જાય, એવું પણ બની શકે. તો એવી રીતે ઘણા બધા ઇલેક્ટ્રોન એવા હોય જે ઊંચા ઉર્જા સ્તરમાંથી 2 સુધી આવીને અટકી જાય. તો જેવા આટલા ઇલેક્ટ્રોન હશે જે ઊંચા ઉર્જા સ્તરમાંથી બીજી કક્ષામાં આવે છે, એને જે રેખાનું ઉત્સર્જન કર્યું હશે એવી સિરીઝને આપણે શું કહીશું? બામર સિરીઝ. વાત સમજાય છે? પ્રથમ કક્ષામાં આવતા હોય એ ઇલેક્ટ્રોન દ્વારા જે રેખા ઉત્સર્જિત થઈ એને કીધું લાયમન સિરીઝ. દ્વિતીય કક્ષાની અંદર આવતા હોય એવા જેટલા ઇલેક્ટ્રોન હશે એના દ્વારા ઉત્સર્જિત રેખા એને આપણે કહીશું બામર સિરીઝ. તો બામર માટે ઊંચો ઉર્જા સ્તર ઊંચો ઉર્જા સ્તર કયો થશે? n બરાબર 2 તો અહીંયા આવશે ને, કારણ કે 2 માં તો છેલ્લે ઇલેક્ટ્રોન આવવાનો છે. તો 2 માં ક્યાંથી આવી શકે? 3 માંથી આવી શકે, 4 માંથી આવી શકે, અનંતમાંથી આવી શકે. હવે ક્યારે એવું ન બને કે ઇલેક્ટ્રોન ઉર્જા ઉત્સર્જિત કરતો હોય ત્યારે 1 માંથી 2 માં જાય. 1 માંથી 2 માં એ ક્યારે જઈ શકે? જ્યારે ઉર્જાનું શોષણ કરશે ત્યારે ઊંચા સ્તરમાં જશે. ઉર્જા ઉત્સર્જન દરમિયાન એ ક્યારે 1 માંથી 2 માં જવાનો નથી. n બરાબર આવશે અહીંયા 3, 4, 5, 6 અને સુધી. અને એમાંથી ક્યાં આવવાનો છે? ઊંચા ઉર્જા સ્તરમાંથી n બરાબર 2 માં. આ છે n બરાબર. ચલો મને કહીશો બામર સિરીઝ માટે પ્રથમ બામર રેખા કોને કહેવાય? આ યાદ રાખવું પડશે તમારે કે લાયમન સિરીઝ છે તો એમાં ઊંચા ઉર્જા સ્તરમાંથી 1 માં આવે. બામર સિરીઝ માટે ઊંચા ઉર્જા સ્તરમાંથી 2 માં ઇલેક્ટ્રોન આવશે. તો કહેવાનું છે પ્રથમ બામર રેખા કોને કહીશું? જેમ પ્રથમ લાયમન રેખા માટે ઇલેક્ટ્રોન 2 માંથી 1 માં આવતો હતો, એવી જ રીતે પ્રથમ બામર રેખા ક્યાંથી ક્યાં સુધી આવશે? 3 થી 2. દ્વિતીય બામર રેખા 4 થી 2. તૃતીય બામર રેખા 5 થી 2. ચતુર્થ બામર રેખા 6 થી 2 આવે અને અંતિમ લાસ્ટ બામર રેખા એ ક્યાંથી ક્યાં સુધી આવે? અનંત થી 2. હવે
આ જે વસ્તુ અહીંયા નોટ કરી છે એ તમને અહીંયા ફરીથી સમજાવવાની જરૂર નહીં પડે એવી હું આશા રાખું છું. આમાં તમને ઓટોમેટિક ખ્યાલ આવવો જોઈએ. મિનિમમ ઉર્જાનું ઉત્સર્જન ક્યારે થાય? પ્રથમ રેખા. દરેક માટે એવું જ આવશે. મિનિમમ ઉર્જા, મિનિમમ આવૃત્તિ અને મેક્સિમમ લેમ્બડા એ પ્રથમ માટે આવે. E max, V max, લેમ્બડા મીન એ અંતિમ માટે આવે. આ દરેક માટે લખી દેવાનું. ચલો ફટાફટ આ બે સિરીઝ નોટ કરો. ત્યાર પછી પાસ્ટન જોઈએ. પાસ્ટનમાં શું થતું હશે? ઊંચા ઉર્જા સ્તરમાંથી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવશે. એટલે આની આ વસ્તુ પછી પાસ્ટન માટે કરશું. એમાં અહીંયા 4 માંથી 3, 5 માંથી 3, 6 માંથી 3, ઇન્ફાઇનાઇટ માંથી 3. પછી બ્રેકેટ. બ્રેકેટમાં ક્યાં આવશે? 4 માં આવે. કુંડમાં 5 માં. હમ્ફીમાં 6ઠી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે. ઓકે, નોટ કરો પછી એ જોઈએ. લાયમન બામર બે સિરીઝ જોઈ લીધી. ત્યાર પછી થર્ડ છે પાસ્ટન શ્રેણી. પાસ્ટન શ્રેણીમાં ઉચ્ચ ઉર્જા સ્તરમાંથી n બરાબર 3 માં ઇલેક્ટ્રોન આવશે. લાયમન હોય તો 1 આવે, બામરમાં 2, પાસ્ટનમાં 3. ઉચ્ચ ઉર્જા સ્તર માટે અહીંયા n બરાબર લઈશું આપણે. ક્યાંથી ચાલુ થાય? 4 થી ચાલુ થશે. 5, 6, 7, 8, 9, 10 ક્યાં સુધી? અનંત સુધી લઈ શકો તમે. આમાંથી ઇલેક્ટ્રોન ક્યાં આવે? 3 માં. વાત તો હવે તો સમજાતું હશે ને શું થતી હશે આખી ઘટના. હાઇડ્રોજન પરમાણુ હોય, ઉર્જા આપો, ઇલેક્ટ્રોન ઉપરના સ્તરમાં જાય, અહીંયાથી બધા જ ઇલેક્ટ્રોન ગમે તે સ્તરમાંથી ચાલુ કરીને 3 માં આવતા હોય તો એવી શ્રેણીને આપણે પાસ્ટન શ્રેણી કહીશું. પાસ્ટન શ્રેણીની પ્રથમ રેખા ક્યાંથી ક્યાં સુધી હશે? n બરાબર 4 થી 3. દ્વિતીય રેખા n બરાબર 5 થી 3. તૃતીય રેખા n બરાબર 6 થી 3 અને અંતિમ રેખા ઇન્ફાઇનાઇટ થી 3. આમાંથી શાના માટે ઉર્જા મહત્તમ હશે? પ્રથમ રેખા માટે ઉર્જા મિનિમમ હશે, આવૃત્તિ પણ મિનિમમ હશે અને તરંગ લંબાઈ મેક્સિમમ હશે. અંતિમ રેખા માટે ઉર્જા મેક્સિમમ હશે, આવૃત્તિ પણ મેક્સિમમ હશે અને તરંગ લંબાઈ મિનિમમ હશે. ચલો ફટાફટ નોટ કરો. વિડિયો સ્ટોપ કરીને નોટ કરી લેવું. પછી લઈએ છીએ આપણે બ્રેકેટ સિરીઝ. તો આ તો તમારે યાદ રાખવું પડશે. પાસ્ટન છે તો એમાં ઇલેક્ટ્રોન લાસ્ટમાં ત્રીજી કક્ષામાં આવશે. બ્રેકેટ છે તો એમાં ઇલેક્ટ્રોન લાસ્ટમાં
ચોથી કક્ષામાં આવશે. આવું યાદ રાખવા માટે જે આપણે નામ લખ્યા છે 6 ક્રમની અંદર યાદ રાખવા. લાયમર, બામર, પાસવન, બ્રેકેટ, ફંડ, હમ્ફી. લાયમર તો 1, બામર 2, પાસવન 3, બ્રેકેટ 4. લાયમર, બામર, પાસવન, બ્રેકેટ, ફંડ. ફંડમાં 5 અને હમ્ફીમાં 6. છેલ્લી કક્ષા 4 નંબર, એટલે અહીંથી 4 કાઢી નાખો. 5 માંથી ઇલેક્ટ્રોન 4 માં આવે, 6 માંથી, 7 માંથી, 8 માંથી, 9 માંથી, 10 માંથી, ગમે ત્યાંથી 4 માં આવતો હોય તો એને આપણે બ્રેકેટ સિરીઝ કહીશું. હવે આ બધું ચેન્જ થઈ જશે. અહીંયા પ્રથમ રેખા ક્યાંથી ક્યાં સુધી આવશે? 5 થી 4, 6 થી 4 દ્વિતીય, 7 થી 4 માં આવે તો એ તૃતીય રેખા, અંતિમમાં ઇન્ફાઇનાઇટ થી 4. તો આમાંથી ગમે તે સિરીઝમાંથી ક્વેશ્ચન આવી શકે છે. બ્રેકેટ સિરીઝની પ્રથમ રેખા દરમિયાન ઉત્સર્જિત થતી ઊર્જા હાઇડ્રોજન એટમ માટે ગણો. સૂત્ર તમે આ મૂકશો. Ni અને Nf આપેલું નથી, પણ બ્રેકેટ સિરીઝની પ્રથમ રેખા 5 થી 4 એ અહીંથી મળશે. બરાબર? હું એવું કહું, હાઇડ્રોજન પરમાણુ માટે બામર સિરીઝની તૃતીય રેખા દરમિયાન ઉત્સર્જિત થતી આવૃત્તિ ગણો. આવૃત્તિનું સૂત્ર અહીંયા z² આવશે, z². અહીંયા પણ z². તો હાઇડ્રોજન પરમાણુ એટલે z બરાબર 1 થઈ ગયું. આ કિંમત આપેલી છે. Ni અને Nf એના માટે બામરની ત્રીજી રેખા એટલે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવતો હોય? 5 માંથી 2 માં. એના માટે જે Ni અને Nf નક્કી કરવા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. ચલો પછી આ વિડિયો સ્ટોપ કરી નોટ કરી લો. બ્રેકેટ પછી આગળની સિરીઝ જોઈએ. આગળની સિરીઝ છે ફૂંડ. ફૂંડમાં લાસ્ટમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવશે? 5. ભૂંડ નથી, ફૂંડ છે. ઇલેક્ટ્રોન 6, 7, 8, 9 ગમે ત્યાંથી આવી શકે. કઈ કક્ષામાં આવશે? લાસ્ટમાં 5 માં. અહીંયા બધું ચેન્જ થઈ જશે. અહીંયા બધે 5 કરી દેવાના. પ્રથમ સિરીઝ 6, 7, 8 અને 5 માં 5, 5, 5. આ થઈ ગઈ ફૂંડ સિરીઝ. વિડિયો સ્ટોપ કરી નોટ કરી લો. એના પછી હમ્ફી. ઇલેક્ટ્રોન લાસ્ટમાં કઈ ઓર્બિટલ ની અંદર આવશે? છઠ્ઠી કક્ષામાં આવશે. એટલે અહીંયા 6 નીકળી જાય. 7 માંથી 6 માં આવે, 8 માંથી 6 માં આવે, 9 માંથી 6 માં આવે, 10 માંથી 6 માં આવે કે ઇન્ફાઇનાઇટ થી 6 માં આવશે. પ્રથમ સિરીઝ કોને કહીશું? હમ્ફી માટે 7 માંથી 6, દ્વિતીય 8 માંથી 6, તૃતીય 9 માંથી 6 અને લાસ્ટ ઇન્ફાઇનાઇટ ટુ 6. ઓકે. હવે આમાંથી ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે એકાદો ક્વેશ્ચન આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ. ક્વેશ્ચન છે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ રેખા દરમિયાન ઉત્સર્જિત થતી તરંગ લંબાઈ ગણ. અહીંયા એક શબ્દ ઉમેરવાનો છે. ક્વેશ્ચન છે હાઇડ્રોજન પરમાણુ માટે લાયમન શ્રેણીની પ્રથમ રેખા દરમિયાન ઉત્સર્જિત થતી તરંગ લંબાઈ ગણો. હાઇડ્રોજન પરમાણુ છે તો એના માટે z બરાબર
1 આવશે. પ્રથમ રેખા લાયમન શ્રેણીની તો ni શું હશે અને nf શું હશે? લાયમન શ્રેણીની પ્રથમ રેખા ક્યાંથી ક્યાં સુધી હોય? 2 થી 1. 2 1. લેમ્બડા એંગસ્ટ્રોમ માં મેળવવા માટેનું તમને સૂત્ર લખાયું છે. લેમ્બડા એંગસ્ટ્રોમ બરાબર 912 છેદમાં z² 1/ni² minus 1/nf². 912 ના છેદમાં z² એટલે 1 નો વર્ગ એનો એક થવાનું છે. પ્રથમ સિરીઝ સ્ટાર્ટિંગ છે 2 થી એટલે અહીંયા 2 નો વર્ગ 4 માઈનસ 1 ના છેદમાં 1 નો વર્ગ એટલે 1 1/4 minus 1 એવું થશે. સાદુરૂપ આપી દેવું એંગસ્ટ્રોમ માં આન્સર આવશે. જો તમે આ સૂત્રનો ઉપયોગ કરે તો તમારે લાસ્ટમાં વ્યસ્ત લેવો પડે, થોડીક કેલ્ક્યુલેશન લોંગ થઈ જાય અને જલ્દીથી આરામથી આન્સર આવી જશે. તો આ ટાઈપના ક્વેશ્ચન આમાં પૂછી શકે છે. બીજું તમને કીધું એમ આ શબ્દોથી પણ ક્વેશ્ચન પૂછી શકે છે. આને બદલે એવું ક્વેશ્ચન પૂછો હોય હાઇડ્રોજન પરમાણુ માટે લાયમન શ્રેણી દરમિયાન ઉત્સર્જિત થતી મહત્તમ તરંગ લંબાઈ ગણો તો પણ આન્સર આ જ આવે. કારણ કે મહત્તમ તરંગ લંબાઈ ક્યારે હોય? પ્રથમ રેખા માટે. અને આ કેલ્ક્યુલેશન આપણે પ્રથમ રેખાની જ કરેલી છે. એવું પૂછે હાઇડ્રોજન પરમાણુ માટે લાયમન શ્રેણી દરમિયાન ઉત્સર્જિત થતી ન્યૂનતમ તરંગ લંબાઈ તો અંતિમ રેખા મૂકે તો અહીંયા તમે ઇન્ફાઇનાઇટ મૂકે તો અહીંયા 1 મૂકે. બરોબર? તો આ રીતે શબ્દોની મારામારીથી અલગ અલગ પ્રકારના ઘણા બધા ક્વેશ્ચન બની શકે. કોન્સેપ્ટ એકવાર ક્લિયર હોય તો આવા તમે બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ઓકે, આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આગળ વધીશું.